પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન માંડવી અને માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે તારીખ 31/5/2026 રવિવારના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ હતી. માંડવીના એસટી બસ ડેપોમાં આજે રવિવારે બપોરે 12 વાગ્યે માંડવીના નગર સેવા સદનના નગર અધ્યક્ષા શ્રીમતી વર્ષાબેન જોશીના પ્રમુખપદે યોજાયેલ કાર્યક્રમમાં ડેપો મેનેજર નિમિષાબેન કે ઠક્કર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે માંડવી શહેર ભાજપના પ્રમુખ દર્શનગીરી ગોસ્વામી, વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ જોશી અને જનકલ્યાણ મેડિકલ સોસાયટીના મંત્રી અરવિંદભાઈ શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં વ્યસન મુક્તિ અભિયાનના મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે સૌને આવકારી વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીનો હેતુ સમજાવ્યો હતો. વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ જોશીએ પણ પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ અને તેમના શિષ્ય રત્ન પરમ પૂજ્ય ઓજસ મુનિ દ્વારા ચાલતા વ્યસન મુક્તિ અભિયાનની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. જનકલ્યાણ મેડિકલ સોસાયટીના મંત્રી અરવિંદભાઈ શાહે જણાવ્યું કે સંસ્થા દ્વારા વ્યસન મુક્તિના અનેક કાર્યક્રમોમાંથી લોકો કેન્સર મુક્ત બન્યા છે. માંડવીના લોકલાડીલા ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈ દવે સાહેબે બંને સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી. માંડવી શહેર ભાજપના પ્રમુખ દર્શનગીરી ગોસ્વામીએ આયોજક બંને સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ભાજપ તરફથી સાથ સહકારની જાહેરાત કરી હતી. પ્રમુખ સ્થાનેથી નગર અધ્યક્ષા શ્રીમતી વર્ષાબેન જોશીએ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે માંડવી ડેપોના માનનીય ડોક્ટર જય કીર્તિભાઈ મહેતા, શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી, ચંદ્રિકાબેન ભાસ્કરભાઈ મહેતા, વાડીલાલભાઈ દોશી, મુલેશભાઈ દોશી, અપર્ણાબેન વ્યાસ, ગોરધનભાઈ પટેલ, મિતેશભાઈ મહેતા, માંડવી નગર સેવા સદનના નગર સેવકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, પરમ પૂજ્ય નરેશચંદ્ર મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના મંત્રી અને ખજાનચી. આજે સમગ્ર વિશ્વ જ્યારે વિશ્વ તમાકુ નિષેધ ઉજવી રહ્યો છે ત્યારે માંડવીની અમારી સંસ્થા વ્યસન મુક્તિ અભિયાન અને જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ માંડવી એસટી ડેપોના મેનેજરના સહકાર, નિમિષાબેનનો સહકાર અમને ખૂબ મળ્યો છે અને એના કારણે આજે કાર્યક્રમ સુંદર થયો. ઘણા બધા બહોળી પ્રતિસાદ પણ મળ્યો અને આ અભિયાનના અમારા જે મહારાજ સાહેબ છે એ વિહાર કરે છે, તો વિહારનો વૈભવ ભાગ 6 એનું વિમોચન પણ અમારા ડેપો મેનેજર બેને કર્યું. આજે બધા સ્ટીકરો પણ લગાવ્યા. એસટી બસો પર અમારો હેતુ એ જ હતો કે માત્ર માંડવીમાં ઉજવણી કરીએ, માંડવી પૂરતી મર્યાદિત ન રહે અને બસો તો ગામો ગામ જશે અને ત્યાં લોકો વ્યસન મુક્ત કેમ બને એના માટેની વાત છે. આજે એક જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે અમારા નરેશ મુનિ મહારાજ સાહેબને, ઓજસ મુનિ મહારાજ સાહેબનો ચાલો આવે પછીનું આગામી ચાતુર્માસ જ્યારે દસડી છે ત્યારે અમારા ગોરધનભાઈ કવિ વિયાટિયાના એમણે આજે વિવિધ ડાયરાઓ રાખવાની પણ એમણે જાહેરાત કરી છે અને આ બેનને જેટલા અભિનંદન મેનેજરને જેટલા અભિનંદન આપી ઓછા છે. એણે જાહેરાત કરી છે કે તમાકુ મુક્ત એસટી ડેપો કરશે. બધાના સાથ સહકારથી આ લોકો વ્યસન મુક્ત કેમ બને એના માટેના પ્રયાસો અમે બધા સાથે સહિયારા પ્રયત્નોથી કરીએ છીએ. તો આપણે કવરેજ આપ્યો છે તે બદલ આપનો પણ આભાર. વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે આજે માંડવી એસટી ડેપો મધ્યે પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન અને જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે એક લોકોમાં વ્યસન મુક્ત થવા માટેની જાગૃતિ કેમ આવે એ ઉદ્દેશ સાથે એક પોસ્ટરોનું અહીં કને દરેક બસોની અંદર પેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને એસટી ડેપોમાં પણ અનેક જગ્યાઓએ પોસ્ટરો પેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. એસટી ડેપોએ પણ અહીં કને પોસ્ટર લગાવવાથી પહેલાં જ જે કોઈ પણ વ્યસન અહીં કને કરી રહ્યા છે એ લોકોને 200 રૂપિયા દંડ ફટકારી રહ્યા છે એવા પણ એમને બોર્ડ લગાવ્યા છે. એ પણ આ કાર્યક્રમને વધારે બળ પૂરું પાડ્યું હતું. આજે એસટી ડેપો મેનેજર તેમજ શહેરના નગર અધ્યક્ષા વર્ષાબેન, શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી અને બંને સંસ્થાના હોદ્દેદારો અને શહેરની પ્રતિષ્ઠિત વિવિધ સંસ્થાઓના આગેવાનો, ટ્રસ્ટીઓ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા અને સર્વે ઓછા સમયમાં અને આ રીતે જે પ્રચાર પ્રસાર કરી અને લોકો કેમ વ્યસન મુક્ત થાય એ ઉદ્દેશ સાથે અમે આ અભિયાન ચલાવીએ છીએ. જય જીવન.
આજ રોજ પરમ પૂજ્ય નરેશ મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન હેઠળ માંડવી ડેપો ખાતે જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજે માંડવી ડેપો ખાતે પ્રોગ્રામનું એક આયોજન કરવામાં આવેલું હતું. તેમાં તમામ જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને એ તમામ મહાનુભાવોના હાજરીમાં આજે ખૂબ એક સારો એવો પ્રોગ્રામ કરવામાં આવ્યો, જેમાં આજરોજ માંડવી નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન જોશી, માંડવી શહેર પ્રમુખ દર્શનભાઈ, વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખ ડૉક્ટર દિનેશભાઈ જોશી, એમના મંત્રી છે દિનેશભાઈ શાહ અને ઉપપ્રમુખ જયેશભાઈ શાહના હેઠળ આજે ખૂબ સારો પ્રોગ્રામ કરવામાં આવ્યો. તેમજ જનકલ્યાણ મેડિકલના મંત્રી છે અરવિંદભાઈ શાહ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલ જોશી અને શાશ્વત સંસ્થાના ટ્રસ્ટી મુલેશભાઈ જોશી અને અમારા એસટીના માન્ય ડૉક્ટર પણ હાજર રહ્યા હતા. તેમજ અમારા એસટીના કર્મચારી, ડ્રાઈવર અને કંડક્ટર ખૂબ જ બહોળી સંખ્યામાં હાજર રહી અને આ પ્રોગ્રામનો એમને લાભ લીધેલો હતો. અને તમામ મહાનુભાવો દ્વારા તેઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા કે વ્યસન મુક્તિ અભિયાન જે ચાલી રહ્યું છે એના હેઠળ જે અત્યારે હાલમાં વ્યસનમાં જે પણ ગુટખા ખાઈ, તમાકુ ખાઈ અને પોતાનું શરીર બગાડે છે એનાથી થોડું મુક્ત થવું, એનાથી અવેરનેસ કેવી રીતના લાવી એ પ્રોગ્રામનો ખૂબ જ સારો એવો લાભ લઈ અને આજે માંડવી ડેપો ખાતે તમામ મહાનુભાવ હાજર છે, એમની હાજરીમાં ખૂબ સારો એવો પ્રોગ્રામ આજે કરવામાં આવ્યો. જેટીસી ન્યૂઝ સાથે રમેશ ભાનુશાલી, નલિયા.